નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે શું અગત્યના સમાચાર. પાદરાના દારાપુરા ખાતે કલરવ પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ. અભિનેતા મિત્ર ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ. આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પ્રકૃતિના સાનિધ્યમાં પોતાનું એક આલીશાન ઘર હોય. આ સપનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે પાદરાના દારાપુરા વિસ્તારમાં કલરવ રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ 1 ફેબ્રુઆરી 2026ના રોજ અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની વિશેષતાઓ અને કિંમત. કલરવ પ્રોજેક્ટ મુખ્યત્વે 3 BHK ડુપ્લેક્સ લિવિંગ અને પ્રીમિયમ પ્લોટ્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેની પરવડે તેવી કિંમત છે. અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ 3 BHK ડુપ્લેક્સ માત્ર ₹55.21 લાખથી શરૂ થાય છે. આ ઉપરાંત જે લોકો રોકાણના હેતુથી પ્લોટ ખરીદવા માંગે છે તેમના માટે ₹2500 પ્રતિ ચોરસ ફૂટના ભાવે પ્લોટ્સ ઉપલબ્ધ છે. વિશેષ આકર્ષણ તરીકે ડેવલપર્સ દ્વારા પ્લોટ પર એશ્યોર્ડ રેન્ટ ખાતરીપૂર્વકનું ભાડું આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે રોકાણકારો માટે આકર્ષક તક સમાન છે. મુખ્ય અતિથિનું આગમન. આ લોન્ચિંગ ઇવેન્ટમાં ગ્લેમરનો તડકો ઉમેરવા માટે લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેતા મિત્ર ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે 4 વાગ્યાથી તેમણે કાર્યક્રમની શોભા વધારી હતી અને મુલાકાતીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે આ પ્રોજેક્ટના લોકેશન અને પ્લાનિંગના ભારોભાર વખાણ કર્યા હતા. લોકોનો પ્રતિસાદ. સવારના 1 વાગ્યાથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રોજેક્ટના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે સ્માર્ટ શોટ ઓન અ પ્લોટ થીમ હેઠળ અમે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત બાંધકામ અને શ્રેષ્ઠ લોકેશન આપવા કટિબદ્ધ છીએ. પાદરા વડોદરા રોડ પર વિકસી રહેલા વિસ્તારમાં રોકાણ કરવું એ ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય સાબિત થઈ શકે છે. For a lovely introduction. અને આઈ થિંક થેન્ક યુ સો મચ એવરીબડી. પહેલાં તો સૌથી મોટી ખુશીની વાત એ છે કે બરોડા આવવા મળે છે. હું પોતે વડોદરાથી છું, કદાચ જો તમને ના ખબર હોય તો કહી દઉં. મારી સ્કૂલિંગ વડોદરામાં થઈ છે, પછી વડોદરા છૂટી ગયું આટલા વર્ષોમાં. બીજું સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારા ભાઈનું નામ કલરવ છે. એટલે જ્યારે મને ખબર પડી કે દર્શનમ કલરવ ના લોન્ચમાં હું આવી રહ્યો છું, ત્યારે મને એ અલગ ખુશી હતી. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જે મને લાગી, જે મને અહીંયા ખબર પડી કે રેસિડેન્શિયલ પ્લોટ્સ આર નાઉ અવેલેબલ, ઇટ્સ રેડી. દર્શનમ કલરવ વડોદરા અક્ષર ચોકથી 10 થી 11 કિલોમીટરના અંતરે છે અને પાદરા જે ઘણું મોટું સિટી છે ત્યાંથી બી 2 કિલોમીટર થાય છે. અહીંયા બહુ રિઝનેબલ પ્રાઇસમાં 3 BHK વિલાસ અને પ્લોટ અવેલેબલ છે. અને પ્લોટ જે બી અમે આપી રહ્યા છે એમાં પ્લોટ પર બી ગેરંટેડ 5% રેન્ટ બી અમે ઓફર કરી રહ્યા છીએ. જી સાહેબ, કઈ સુવિધાઓ આ ફ્લેટની અંદર રહેવાની? અહીંયા ઘણું મોટું 35,000 સ્ક્વેર ફીટનું ગાર્ડન છે, ક્લબ હાઉસ છે. ક્લબ હાઉસમાં બ્લેન્કેટ હોલ છે, સ્વિમિંગ પુલ છે, પછી ડિસ્કોથેક છે, અને બેન્ક્વેટ હોલ છે, યોગા ડેક છે અને બીજી ઘણી બધી ફેસિલિટીઝ છે. જી સાહેબ, એકદમ સાયલેન્ટ વાતાવરણ છે, કોઈ જાતનું એકદમ નેચર છે અહીંયા. એકદમ એગ્રીકલ્ચર એરિયા છે અને એકદમ નેચરની તમને ફિલિંગ આવશે. એકદમ શુદ્ધ હવા, સ્વચ્છ એકદમ વાતાવરણ, કોઈ જાતનું પોલ્યુશન નહીં, એવી જગ્યામાં આવેલું છે. સર, મકાન જેને ખરીદ્યું છે તેઓને શું સંદેશ આપશો? જેણે મકાન ખરીદ્યું છે એ અમારે ત્યાં મકાન લઈને અહીંયા સુખ શાંતિ અને સમૃદ્ધિનો એમને લાભ મળે એવું અમે ઈચ્છીએ છીએ. અને એમનો વિચાર બીજા થ્રુ આગળ જાય અને બીજા મેમ્બર બી મકાન લેવા માટે પ્રેરાય. બહુ સુંદર લાગ્યું અને ખુશી થાય વડોદરામાં આટલું સરસ ડેવલપમેન્ટ જોઈને, કારણ કે જે શહેરમાં હું મોટો થયો છું ત્યાં દર્શનમ ગ્રુપ્સનું આટલું મોટું આ એક સેગમેન્ટ છે. એટલે જ્યારે મને ખબર પડી કે આઈ એમ કમિંગ હિયર, તો અમે બહુ એક્સાઇટેડ હતા કે ક્યાં થઈ રહ્યું છે બરોડામાં, અને અહીંયા રેસિડેન્શિયલ પ્લોટ્સ હવે અવેલેબલ થઈ ગયા છે. તો હવે બસ અહીંયાથી અમે વિઝિટ કરીશું, જોઈશું, અને આઈ હોપ કે બહુ જલ્દી બધા સોલ્ડ આઉટ હોય અને એમાંથી એક મારો પણ હોય, સો હું મારા ઘરે પાછો આવી શકું મારા શહેરમાં. સેમ્પલ હાઉસની મુલાકાત પણ લીધી? યસ, સેમ્પલ હાઉસ બહુ બ્યુટીફુલ છે. આઈ થિંક તમે તમારા વ્યુઅર્સને બતાવજો, મેં તો જોઈ લીધું છે. અને સેમ્પલ હાઉસ જોઈને હંમેશા એવું થતું હોય કે યાર પોતાનું ઘર કરીએ ને તો આવું બનાવવાનું મન થાય. આ એવું સેમ્પલ હાઉસ છે કે ભાઈ જો હું પોતાનું ઘર કરું તો એક્ઝેક્ટ એને આવું ઊભું કરું. જી, નેચરલી એકદમ વિસ્તાર છે. યસ. અને આઈ થિંક મને એવું લાગે છે મારા જેવા લોકો કે જે લોકોને એમ એવું હોય કે થોડુંક શાંતિ જોઈએ છે એટ ધ એન્ડ ઓફ ધ ડે, એ લોકો માટે આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ. કે બિલકુલ એક બી હોર્ન નથી સંભળાતો, પક્ષીઓનો અવાજ આવે છે, અને મેઇન જે અત્યારે સૌથી મોટો ઇશ્યુ છે AQI, એર ક્વોલિટી અહીંયા બહુ સારી છે. તો આઈ થિંક ઇટ્સ વેરી ગ્રીન અરાઉન્ડ, સો દેટ ઇઝ અનધર એડવાન્ટેજ. યસ, એટલે આખું ફેમિલી આઈ થિંક સાથે રહી શકે. અને ધ રોડ્સ આર બ્યુટીફુલ, એટલે કમ્યુનિકેશનનો કોઈ ઇશ્યુ નથી, તમે આરામથી કમ્યુટ કરી શકો. અને ઇટ્સ પ્રિટી મચ ઇન બરોડા ઇન હવે, એટલે મજા આવે છે. જી, અહીંયા અલગ અલગ પછી એ પણ બાળકો માટેની પણ સુવિધાઓ? યસ, એ બી છે. એટલે બહુ બધી, એમ તો તમે જોશો તો એમનું પેમ્ફલેટ ને બધું તમને બહુ બધી ડિટેલ્સ મળશે. તમને એવું થશે કે યાર
જલ્દી શિફ્ટ કરી દઈએ વેચીને તો પોતાનું ઘર એવી જગ્યા છે અને લક્ઝરિયસ છે એવી રીતે જોવા જઈએ તો ઇટ્સ બ્યુટીફુલ પ્લસ ગાર્ડન છે ફ્રેશ એર છે ગ્રીનરી છે સો જે કહો જેટલું કહો એટલું ઓછું છે ક્લબ હાઉસ છે એટલે યા તમારું વીકેન્ડ સોર્ટેડ થઈ જાય અને રહેવું હોય તો બી તમારી માટે બેસ્ટ શું પ્લેસ કહેશો કે જે વડોદરાવાસીઓ જો કોઈને સપનાનું ઘર ખરીદવું હોય આ જગ્યા કેવી રહેશે? આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ વે ટુ સે ઇટ. તમે એકદમ પરફેક્ટ કહ્યું કે સપનાનું ઘર મેં તમને પહેલાં કહ્યું કે આ સેમ્પલ હાઉસ જોયું ને ત્યારે મને એવો વિચાર આવ્યો કે આમને જ કહીશ કે ભાઈ મારું સેમ્પલ હાઉસ જેવું જ ઘર બનાવી આપો તો પોતાનું સપનાનું ઘર તમે જેવું વિચાર્યું હોય એવું જ આ જગ્યા છે અને મને બહુ ખુશી એક બીજી વાતની એ છે કે મારા બ્રધરનું નામ કલરવ છે અને આનું નામ દર્શનમ કલરવ છે તો મારી માટે તો ઇમોશનલ કનેક્ટ પણ બહુ જોરદાર આ છે જગ્યાની ખાસ વાત છે કે એકદમ શાંતિ છે હું કહું છું ને અહીંયા આવ્યો ત્યારથી હું અમે જ વાત કરતા હતા કે એક હોર્ન નથી સંભળાતો તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મારા માટે કે અને તમે ક્રિએટિવલી કંઈ કરવા માંગતા હો તમે કામ પર ફોકસ કરવા માંગતા હો તો તમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં મળે.